નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો વિશ્વનું સૌથી ઊંચું મંદિર ક્યાં બનવા જઈ રહ્યું છે? નહીં ને? તો મારો વિડીયો પૂરો જોજો. હું આજે તમને બતાવીશ વિશ્વનું સૌથી ઊંચું મંદિર ક્યાં બનવા જઈ રહ્યું છે. જોકે ઉત્તર પ્રદેશમાં આવેલ તાજમહેલ તો આખી દુનિયામાં પ્રખ્યાત છે, પરંતુ આ જ રાજ્યમાં વિશ્વનું સૌથી ઊંચું મંદિર બનવા જઈ રહ્યું છે. ભગવાન કૃષ્ણના જન્મસ્થળ મથુરામાં બની રહેલ આ મંદિરનું નામ ચંદ્રોદય વૃંદાવન મંદિર હશે અને તે આગામી 1.5 થી 2 વર્ષમાં તૈયાર થઈ જવાની આશા છે. ચંદ્રોદય મંદિર વિશ્વનું સૌથી ઊંચું મંદિર હશે અને આ મંદિરની ઊંચાઈ લગભગ 210 મીટર હશે, જ્યારે સમગ્ર બિલ્ડિંગની ઊંચાઈ 828 મીટર હશે. મંદિરથી તાજમહેલનું અંતર લગભગ 80 કિલોમીટર હશે અને તાજમહેલ તે મંદિર ઉપરથી ટેલિસ્કોપ દ્વારા સીધો જોઈ શકાશે. આ મંદિરનું નિર્માણ ઇસ્કોન દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેનો શિલાન્યાસ 16 નવેમ્બર 2014ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કર્યો હતો. આ મંદિરમાં લગભગ 166 માળ હશે. તે દુનિયાના કોઈ મંદિરમાં નથી. કહેવામાં આવી રહ્યું છે કે મંદિરની આસપાસ 12 કૃત્રિમ જંગલો બનાવવામાં આવશે. તેમાં સુંદર બગીચા અને સેંકડો વૃક્ષો હશે. આ મંદિર 70 એકરમાં ફેલાયેલું છે, જેમાંથી 12 એકરમાં કાર પાર્કિંગની સુવિધા હશે અને હેલીપેડ પણ બનાવવામાં આવશે. આ ઉપરાંત કૃષ્ણા થીમ પાર્ક પણ હશે અને લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ કરવામાં આવશે. આ મંદિર પરંપરાગત નાગરા સ્થાપત્ય અને આધુનિક સ્થાપત્યને જોડીને બનાવવામાં આવ્યું છે. અંદાજ મુજબ મંદિરના નિર્માણમાં કુલ 700 કરોડનો ખર્ચો થશે, જ્યારે તેના નિર્માણમાં ભારત અને વિદેશની કુલ 25 કંપનીઓ સામેલ થશે. આ મંદિરનો પાયો 55 મીટર છે, જે દુબઈના વિશ્વના સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફાના પાયા કરતાં ઊંચો છે. એક અંદાજ મુજબ મંદિરની ઊંચાઈ કુતુબ મિનાર કરતાં 3 ગણી વધારે છે અને અહીં એક સાથે 10,000 ભક્તો એકઠા થઈ શકે તેવી સુવિધા હશે. તો મિત્રો, આ મારો વિડીયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરી દેજો.